ગુજરાત વિધાનસભાના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,398 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવાના પ્રયાસો ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપરાંત ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને એટલું જ નહીં, ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે તથા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે. શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે 120 કરોડની જોગવાઈ, પોલીસ ખાતાના રહેણાંક, બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને એની ગુણવત્તા ઊંચી લઈ જવા માટે 115 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે 94 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે અને આ યોજના માટે 57 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈટી સાધન સામગ્રી ખરીદી કરવા માટે 38 કરોડની જોગવાઈ, પોલીસ માટે આધુનિકીકરણના યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી કરવા માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસઆરપીએફ ગ્રુપ 2 અમદાવાદ અને એસઆરપીએફ ગ્રુપ 11 વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ વિકસાવવામાં આવશે અને આ હેતુસર 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરીને પીએસઆઈ મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડ જોગવાઈ. ઓનલાઈન ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા માટે ત્રિશુલ યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.